નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ દળમાં 50,000 કરતાં પણ વધારે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી કરવામાં આવનારી છે. આ ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ભરતીની જાહેરાત ક્યારે કરવામાં આવશે, કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ રહેશે, પીએસઆઈની કેટલી જગ્યાઓ રહેશે અને આ ભરતી માટે અત્યારથી જ તૈયારી કેવી રીતે કરવી. કારણ કે આ ભરતીની અંદર એ જ ઉમેદવારો સફળ થશે જે અત્યારથી તૈયારી ચાલુ કરી દે. ગઈ ભરતી ગઈ અને એના પણ એક પાછલી ભરતી ગઈ, એની અંદર ઘણા બધા ઉમેદવારો એવા હતા કે એમણે જ્યારે ભરતીની જાહેરાત થઈ ત્યારે તૈયારી કરવાનું શરૂ કર્યું અને એના કારણે તેઓ જે છે એ સફળ થઈ શક્યા નથી. તો તમે આ ભરતીની અંદર અત્યારથી તૈયારી કેવી રીતે કરી શકો છો અને કેવી રીતે સફળ થઈ શકો છો, આ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. હું વિડીયો શરૂ કરું એ પહેલા તમે એક તારીખ છે એ ખાસ નોંધી લેજો. અહીંયા હું તારીખ લખું છું, એ તમે જે પણ કામ કરતા હોય બધું કામ મૂકી આ તારીખ તમારે જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને આ તારીખ છે 5 ઓગસ્ટ 2026. આનું કારણ શું છે હું તમને પછીથી કહું છું, પરંતુ આ તારીખ તમે ખાસ ધ્યાન રાખી લેજો. 5 ઓગસ્ટ 2026 પહેલા તમારે આ કામ છે એ જરૂરથી કરી દેવાનું રહેશે. તો સૌપ્રથમ આપણને સૌને ખબર છે એ પ્રમાણે આપણા જે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ છે એમના દ્વારા જે પીએસઆઈના નિમણૂક પત્રો આપવામાં આવતા હતા ત્યારે જે છે એ જાહેરાત કરવામાં આવી હતી કે 50,000 પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી જે છે એ આગામી વર્ષ 2033 સુધીમાં કરવામાં આવશે. તો અહીંયા વર્ષ 2033 સુધીની અંદર કુલ 50,000 કરતાં પણ વધારે જે છે એ નવા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી છે એ પોલીસ વિભાગની અંદર થનારી છે. તો અત્યારે જે છે એ આ બાબત ક્લિયર થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો આ ભરતી જે છે એ આવનારી છે એ ચોક્કસ છે. તો આ ભરતીની તૈયારી તમારે જે છે એ અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ. પહેલા તો તમારે એ નક્કી કરી લેવું જોઈએ કે તમારે જે છે એ પીએસઆઈની તૈયારી કરવી છે કે તમારે તૈયારી કરવી છે એલઆરડીની. અને ઘણા મિત્રો એવું પણ કરી શકે કે પીએસઆઈ અને એલઆરડી બંનેની તૈયારી જે છે એ કરવા માંગતા હોય. તો પહેલા તમારે જે છે એ આજે બેસી અને એ નક્કી કરી લેવાનું છે કે મારે પીએસઆઈની તૈયારી કરવી છે કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની છે, અને એ પ્રમાણે તમારે તૈયારી શરૂ કરવાની છે. જો તમે પીએસઆઈ અને એલઆરડી બંનેની તૈયારી કરવા માંગતા હોય તો તમારા માટે જે છે તમે જોઈ શકો છો વેબ સંકુલ લઈને આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો પીએસઆઈ કોન્સ્ટેબલ શૌર્યમ લાઈવ બેચ. આ જે છે એ બેચ 27 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. તો તમે અત્યારથી તૈયારી કરશો તો જ તમને જે છે એ સફળતા મળશે. જો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની તૈયારી કરવા માંગતા હોય તો તમારા માટે જે છે એ શૌર્યમ બેચ છે. અને તમે માત્ર ને માત્ર પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગતા હોય તો તમારા માટે જે છે એ વેબ સંકુલ સ્પેશિયલી લઈને આવ્યું છે ખાખી બેચ. ફ્રી ડેમો લેક્ચર જે છે એ અત્યારથી ચાલુ થઈ ગયા છે. અને આપણને સૌને ખબર છે એ પ્રમાણે જે વેબ સંકુલના જે છે એ ફેકલ્ટી છે એને કોણ નથી ઓળખતું. તમે અહીંયા જોઈ શકો છો આ તમામ સરને ચહેરો તમે જે છે એ તમને યાદ જ હશે. અક્રમ સર, આ બધા જ ચહેરા તમારા જે છે એ પ્રશાંત સર, મનીષ સર, આ બધાના ચહેરા તમારા જે છે એ ધ્યાનમાં છે. તો ફેકલ્ટી કેવી છે એના વિશે તો હું તમને શું કહું, તમને ખબર જ છે. અને જે આ બેચ છે એની પ્રાઇસ તમે અહીંયા જોઈ શકો છો કેટલી છે. ઓરિજિનલ પ્રાઇસ છે આની 12,999 રૂપિયા, પરંતુ અત્યારે તમને મળી જશે માત્ર 4,999 રૂપિયામાં. મેં તમને આગળ એક તારીખ કહી હતી, એ તારીખ કઈ હતી 5 ઓગસ્ટ 2026. તો 5 ઓગસ્ટ 2026 સુધી જે છે એના પહેલા જો તમે આ બેચ બાય કરી લેશો તો આ બેચ તમને માત્ર રૂપિયા 4,999 મળી જશે. અને એના માટેના જે છે એ ડેમો લેક્ચર ઓલરેડી શરૂ થઈ ગયા છે 27 તારીખથી. અને તમે જે છે એ ડેમો લેક્ચર વેબ સંકુલની જે છે એ યુટ્યુબ ચેનલ પર જઈ અને જોઈ શકો છો. સબ્જેક્ટ વાઇઝ, મોડ્યુલ વાઇઝ તમને ભણાવવામાં આવશે. ડેઇલી નોટ્સ મેકિંગ બનાવવામાં આવશે. એટલે કે તમારે જે છે એ આ જો તમે સિલેબસ લો છો, એટલે કે આ કોર્સ તમે લો છો તો તમારે જે છે એ અલગથી નોટ્સ બનાવવાની જરૂર નહીં પડે. કારણ કે તમને મોડ્યુલ દ્વારા તૈયારી કરવામાં આવશે. સાથે સાથે તમારી જે છે એ ડેઇલી નોટ્સ પણ બનાવવામાં આવશે. પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની તૈયારી કરવામાં આવશે. લાઈવ ઇન્ટરેક્ટિવ ક્લાસીસ હશે. વીકલી અને મંથલી ટેસ્ટ છે એ પણ જે છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ગણિતનો એકડો તેમજ ચોપડી દ્વારા જીસીઆરટીની મજબૂત તૈયારીથી શરૂઆત. જીસીઆરટીનું એવું ના સમજી લેતા કે તમને જે છે એ રેકોર્ડેડ કોર્સ આપી દેવામાં આવશે. એ પણ તમને જે છે એ લાઈવની અંદર જ ભણાવવામાં આવશે. તો આ વાત થઈ ગઈ પીએસઆઈ ને કોન્સ્ટેબલની તૈયારી કરવી એના માટે. જે મિત્રો ખાલી ને ખાલી કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગે છે એમના માટે કોન્સ્ટેબલ ખાખી લાઈવ બેચ એ પણ 27 જુલાઈ 2026 ના રોજ શરૂ થઈ ગઈ છે. અને એના પણ જે ડેમો લેક્ચર છે એ યુટ્યુબ પર અત્યારે ચાલે છે. એનો ટાઈમ તમે અહીંયા જોઈ શકો છો 9 થી 12:30 નો જે ટાઈમ રહેશે. ગણિતનો એકડો તેમજ ચોપડી દ્વારા જીસીઆરટીની મજબૂત તૈયારીની શરૂઆત. લાઈવ લેક્ચર જોવાનું ચૂકી ગયા હોય તો રેકોર્ડેડ લેક્ચર જોવાની સુવિધા. સબ્જેક્ટ વાઇઝ મોડ્યુલ, ડેઇલી નોટ્સ મેકિંગ, લાઈવ ઇન્ટરેક્ટિવ ક્લાસીસ અને વીકલી પ્લસ મંથલી ટેસ્ટ. અને આ જે છે એ બેચ છે એની પ્રાઇસ છે રૂપિયા 9,999. પરંતુ અગાઉની જેમ મેં કહ્યું એમ 5 ઓગસ્ટ પહેલા જો તમે આ પરચેઝ કરી લેશો
તમને મળશે માત્ર 2999 રૂપિયાની અંદર. તમારે જે છે એ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેવાની રહેશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ જો તમારે બંનેની તૈયારી કરવી હોય તો માત્ર 4999 રૂપિયાની અંદર તમે તૈયારી કરી શકો છો. પરંતુ તમારે જે છે એ 5 ઓગસ્ટ પહેલા આ કોર્સ જે છે એ પરચેઝ કરવાનો રહેશે. અને તમે એકલા કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગતા હોય તો એ પણ માત્ર તમે જે છે એ 2999 રૂપિયાની અંદર તૈયારી કરી શકશો. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કઈ તારીખે કયું ડેમો લેક્ચર છે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. અને ઝાલા સર, પછી અક્રમ સર થઈ ગયા, પછી તમે અહીંયા જોઈ શકો છો પ્રશાંત સર, મનીષ સર, આ તમામ લોકોને તમે જે છે એ ડેઈલી જુઓ છો યુટ્યુબની અંદર. તમે કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કરતા હશો તો આ તમામ ફેકલ્ટીને તમે ઓળખતા જશો. અને કેટલા જે છે એ તેજસ્વી આ ફેકલ્ટી છે એ આપણને સૌને ખબર જ છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો 2 ઓગસ્ટ સુધી જે છે એ તમામ ડેમો લેક્ચર જે છે એ યુટ્યુબ ચેનલ પર લાઈવ કરવામાં આવે છે. તો વેબ સંકુલની યુટ્યુબ ચેનલની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અને જે છે એ કોર્સ પરચેઝ કરવા માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન છે એની લિંક પર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અહીંયા જે નંબર આપેલા છે એનો સંપર્ક કરી તમારે વધારે ઇન્ફોર્મેશન મેળવવી હોય તો તમે એ પણ મેળવી શકો છો. અને તમે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણેના જે છે એ ડેમો લેક્ચર શરૂ થયા છે. ભૌતિક ભૂગોળનો જે લેક્ચર છે, પછી રીઝનિંગનું ડેમો લેક્ચર, આ પ્રમાણેના ડેમો લેક્ચર છે એ તમે વેબ સંકુલની યુટ્યુબ ચેનલ પર જઈ અને જોઈ શકો છો. હવે આપણે આગળ વાત કરીએ, જે મેઇન આપણો ટોપિક હતો આજનો એ કે કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી આવનારી છે. તો 50,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે ભરતી આવશે એમ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા જણાવવામાં આવેલું છે. બીજો પોઈન્ટ હતો કે ભરતીની જાહેરાત ક્યારે કરવામાં આવશે. તો અહીંયા આપણે એક બાબત સમજવી જરૂરી કે 2033 સુધીમાં કુલ 50,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. તો અહીંયા જે છે એ અત્યારે વર્ષ 2026 ચાલી રહ્યું છે અને અત્યારે એક ભરતી ઓલરેડી ચાલી રહી છે. પછી વર્ષ 2027 રહ્યું, વર્ષ 2028 રહ્યું, 2029, 2030, અહીંયા બધું એકવાર હું લખી દઉં છું, 2031, 2032 અને 2033. તો હવે તમે અહીંયા જોઈ શકો છો 1, 2, 3, 4, 5 અને 8. તો બની શકે છે કે જે આની ભરતી આ 50,000 ભરતી છે એ એક સાથે તો આવવાની નથી, કારણ કે આ તમામ ભરતી છે એ 2033 સુધીમાં તબક્કાવાર પૂરી કરવામાં આવશે. તો બની શકે છે કે આ ભરતીનો જે પહેલો જ તબક્કો છે એ 2026ના અંતમાં જ જાહેર કરી દેવામાં આવે, અથવા તો 2027માં જાહેર કરી દેવામાં આવે, 2028માં ભરતી આવે, વચ્ચે એકાદ વર્ષનો ગેપ રાખી 2030માં ભરતી આવે, 2032માં, 2033માં. આ રીતે જે છે એ વચ્ચે એકાદ વર્ષનો ગેપ રાખી અથવા તો ગેપ રાખ્યા વગર પણ આ જે છે એ 50,000 જગ્યાઓની ભરતી છે એ ગુજરાત સરકાર દ્વારા પૂરી કરવામાં આવનારી છે. તો પહેલા તો પૂરેપૂરા ચાન્સીસ છે કે જે અત્યારની ભરતી ચાલી રહી છે એ ભરતીની જે છે એ કામગીરી પૂરી થાય એવી પછી જ 2026ની અંદર જ ભરતીની જાહેરાત કરી દેવામાં આવે. જો 2026ની અંદર ભરતીની જાહેરાત નહીં કરવામાં આવે તો 2027ની અંદર જે છે એ ભરતી 100% આવવાની જ છે. તો 2026ના અંતમાં અથવા તો 2027ની અંદર જે ભરતીનો પહેલો તબક્કો છે કુલ 50,000 જગ્યાઓ છે એમાંથી 10 થી 15,000 જેટલી જગ્યાઓ જે છે એ બની શકે પહેલા તબક્કાની અંદર ભરે તો એ જે છે એ 2026ના અંતમાં અથવા તો 2027ની અંદર ચોક્કસથી જે છે એ ભરતીનો પહેલો તબક્કો આવી જશે. બીજી આપણે વાત કરીએ કે જે છે એ કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ છે, પીએસઆઈની કેટલી જગ્યાઓ છે. તો કુલ જે છે એ 50,000 પ્લસ જગ્યાઓ છે. તો એની અંદર જે છે એ મોટું તમે માની લો તો 45,000 પ્લસ જગ્યાઓ જે છે એ કોન્સ્ટેબલની હશે અને 5,000 જેટલા જે છે એ પીએસઆઈની ભરતી દરેક તબક્કાની અંદર આપણે માની લઈએ કે 3 થી 4 તબક્કા કરવામાં આવે છે. તો દરેક તબક્કે 1,200 જે છે એ પીએસઆઈની ભરતી કરવામાં આવે તો 4 થી 5,000 પીએસઆઈની જગ્યાઓ અને 45,000 પ્લસ કોન્સ્ટેબલની જગ્યાઓ જે છે એ વર્ષ 2033 સુધીમાં ભરવામાં આવશે. અને મેઇન અત્યારથી તૈયારી કેવી રીતે કરવી, તો તમે વેબ સંકુલ સાથે જોડાઈ અને તમારી તૈયારી છે એ અત્યારથી શરૂ કરી શકો છો. એના માટેની જે છે એ યુટ્યુબ ચેનલની લિંક અને વેબ સંકુલ લાઈવ એપ્લિકેશનની લિંક છે એ બંને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.